તમે ગરીબ છો એટલે સારવાર નથી કરાવી શકતા, તમે મધ્યમવર્ગી છો એટલે બીમારીઓ સાથે જીવી રહ્યા છો, તમારા વડીલો એટલા માટે રામશરણ પામ્યા કે એના ઈલાજનો લાખો રૂપિયાનો ખર્ચ ઈચ્છા હોવા છતાં તમે ન કરાવી શક્યા, તો સમજી લેજો કે તમારી પાસે એક એવી હોસ્પિટલનું સરનામું નથી જે નાનેથી લઈને મહાકાય રોગોની અદ્યતન સુવિધા આપે છે. પણ હું બેઠો છું ને તમને એનું નામ, ઠામ, ઠેકાણું અને ફોન નંબર આપવા માટે. એકલા સરનામાને અમારે શું ધોઈ પીવું? પહેલાં એ વાત તો કરો કે આ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધા મળે છે. એક લીટીમાં વાત કરું તો નખથી સગ સુધીની બધી સુવિધા. અને વિગતવાર માહિતી સાંભળવી હોય તો આખો વિડીયો જોવો પડે મારા વાલા. બીમાર હોય એને તો સારવાર મળે જ છે, પણ સાજા સારા માણસો ભવિષ્યમાં કદી માંદગીનો ભોગ ન બને એની આગોતરી સારવારની સુવિધા પણ આ હોસ્પિટલ કરી આપે છે. તમે ઘોડા જેવા હો તો હાથી જેવા થઈને નીકળો, ને હાથી જેવા હોય તો સિંહ જેવા થઈને નીકળો. પણ પહેલા વાત ગરીબ છતાં બીમાર લોકોની તાતી જરૂરિયાતની. થોડી વાર ભૂલી જાઓ કે તમે ગરીબ છો, બસ હુકમ કરો. તમારે એલોપેથીની રીતથી ઈલાજ કરવો છે, આયુર્વેદની રીતથી ઈલાજ કરવો છે કે નેચરોપેથીની રીતથી? પડ્યો બોલ ઝીલીને આ હોસ્પિટલ તમારી સેવા કરવા માંડવી તાલુકામાં ઊભી છે. અને ભાઈ શરીરના રોગો શું કામ, માનસિક રોગો હોય તો એને પણ તગડી મૂકવા સંસ્થા એડીચોટીનું જોર લગાવી રહી છે. અહીં આંખના વિભાગમાં મોતિયાથી લઈને રેટિના, ગ્લુકોમા અને બાળકોની આંખની જટિલ સર્જરીઓ થાય છે. દાંત કે દાઢે ઉપાડો લીધો હોય તો ઢીલ કર્યા વગર પહોંચી જજો આ હોસ્પિટલમાં. રોતા રોતા ગયા હશો તો દાંત કાઢતા આવશો. સ્ત્રીઓને લગતી ગાયનેકોલોજી સમસ્યા છે, હોસ્પિટલ હાજર છે. તો વળી બાળકોની સર્જરી માટે વિશેષ સુવિધાઓ છે. ન્યુરોલોજી વિભાગમાં સ્ટ્રોક, વાય, માઇગ્રેન અને પાર્કિન્સન્સ જેવી મગજ અને ચેતાતંત્રની ગંભીર બીમારીઓનો સચોટ ઈલાજ કરવામાં આવે છે. હૃદયરોગ માટે પીડિયાટ્રિક કાર્ડિયોલોજી, ડાયાબિટીસ મેનેજમેન્ટ, કિડની તથા મૂત્રમાર્ગના રોગો માટે યુરોલોજી અને પ્લાસ્ટિક સર્જરી જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આ હોસ્પિટલમાં. આ આરોગ્યધામ માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ વિવિધ તબીબી શાખાઓનું મોટું સંકુલ છે. જુદી જુદી રીતોથી થતી સારવારો પ્રમાણે કુલ 4 મોટા સંકુલોમાં પથરાયેલી છે આ મહાકાય હોસ્પિટલ. સંકુલ નંબર 1 શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ. આ 80 બેડની સુવિધા ધરાવતી મુખ્ય હોસ્પિટલ છે. અહીં દરરોજ આશરે 300 જેટલા દર્દીઓની ઓપીડી તપાસ થાય છે અને જેને જરૂર હોય એવા દર્દીઓને સર્જરી માટે દાખલ કરવામાં આવે છે. આ સંકુલમાં સીટી, એન્જિયોગ્રાફી, ઇકોકાર્ડિયોગ્રાફી અને આધુનિક ઓપરેશન થિયેટર જેવી વ્યવસ્થાઓ છે. સંકુલ નંબર 2 જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર. 50 બેડની સુવિધા ધરાવતું આ એક અત્યાધુનિક અને સંપૂર્ણ બેરિયર ફ્રી રિહેબ સેન્ટર છે. લાંબા ગાળાની થેરાપીની જરૂરિયાત સમજીને આ સંકુલ વર્ષ 2001થી કાર્યરત છે. સંકુલ નંબર 3 રતનવીર નેચર ક્યોર સેન્ટર. આ કેન્દ્ર પ્રાચીન ભારતીય પરંપરાગત વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ ઉપર આધારિત સારવાર અને સંશોધન માટે સમર્પિત છે. પ્રાકૃતિક ચિકિત્સાને મહત્વ આપવા માટે વર્ષ 2009માં 5 એકરના વિશાળ લેન્ડસ્કેપમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. અહીં 16 થેરાપી રૂમ અને 4 યોગ સ્ટુડિયો છે, જ્યાં આંતરડાની સફાઈ માટે કોલોન હાઇડ્રોથેરાપી મશીન, મડપેક, મેગ્નેટ થેરાપી, એક્યુપંક્ચર અને કેરળના નિષ્ણાતો દ્વારા આયુર્વેદિક પંચકર્મ સારવાર અપાય છે. સંકુલ નંબર 4 તારામતી વેલનેસ. અહીં મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગના માધ્યમથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનું માર્ગદર્શન અપાય છે, જેમાં જકુજી, સોનાબાદ, સ્ટીમ, ડીપ ટીસ્યુ મસાજ અને અષ્ટાંગ યોગની વિવિધ પદ્ધતિઓ થકી દર્દીઓને અંદરથી મજબૂત અને સ્વસ્થ બનાવવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોના લાખો રૂપિયાના બિલોથી ડરતા સામાન્ય અને ગરીબ માણસો માટે બિદડા હોસ્પિટલ આશાનું કિરણ છે. દર્દીઓને આર્થિક બોજ ન પડે તે માટે અહીં આપવામાં આવતી મોટાભાગની મેડિકલ સેવાઓ અત્યંત રાહત દરે અને સબસિડી સાથે પૂરી પાડવામાં આવે છે. ઓપીડીથી લઈને જટિલ સર્જરીઓ સુધીનો ખર્ચ એટલો મામૂલી હોય છે કે કોઈ પણ ગરીબ પરિવારને પરવડી શકે. એટલું જ નહીં, સંસ્થા દ્વારા ઘણી બધી વિશેષ સેવાઓ તદ્દન નિઃશુલ્ક પણ અપાય છે. છેડા, ગાલા, ગળા, મોતા, સા, રાંભિયા, પટેલ અને એના જેવી બીજી અટકો ધરાવતા દેશ વિદેશમાં રહેતા 18 વર્ણના લોકોને હાકલ કરું છું. આ હોસ્પિટલની દાન પેટી એટલી છલકાવી દો કે અત્યારે જે નોર્મલ ચાર્જ લેવામાં આવે છે એ પણ બંધ થઈ જાય અને હોસ્પિટલમાંથી કેશ કાઉન્ટરનું પાટિયું જટી જાય. તમને જાણીને નવાઈ લાગશે કે આખા ભારતમાં એકમાત્ર સંસ્થા છે જ્યાં દર વર્ષે કોઈપણ ધર્મના આશરે 500 જેટલા સાધુ સંતો અને સંન્યાસીઓની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.
આ ઉપરાંત કેમ્પોમાં આવતા હજારો જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ, દવાઓ અને મોટી સર્જરીઓ પણ વિનામૂલ્યે કે સાવ નજીવા દરે કરવામાં આવે છે. તમે તરસ્યા હો તો કૂવો તમારી પાસે આવીને કહે કે પી લે પાણીને થઈ જા ટાઢો બોળ. મતલબ તમે હોસ્પિટલ સુધી ન પહોંચી શકતા હો તો હોસ્પિટલ તમારી પાસે પહોંચી જાય છે. સંસ્થા દ્વારા આખું વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આશરે 70 થી 80 જેટલા માસિક મેડિકલ કેમ્પ્સ અલગ અલગ વિસ્તારોમાં યોજવામાં આવે છે. ભવિષ્યની પેઢી સ્વસ્થ રહે તે હેતુથી બાળકો માટે ખાસ ચાઇલ્ડ હેલ્થ અને ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત શાળાઓ અને ગામડાઓમાં જઈને દર વર્ષે 10,000થી વધુ બાળકોના સ્વાસ્થ્ય અને દાંતની તપાસ તથા સારવાર કરવામાં આવે છે. આ કેમ્પો થકી અંતરિયાળ ગામડાના લોકોને ઘર આંગણે જ ઉત્તમ મેડિકલ સુવિધા મળી રહે છે અને સમયસર રોગ પકડાઈ જવાથી મોટા જોખમોથી બચી શકાય છે. આ સંસ્થાની સૌથી મોટી અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઓળખ એટલે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતા મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ. જાન્યુઆરીના પ્રથમ 3 અઠવાડિયા સુધી ચાલતી આ મહાશિબિરમાં અમેરિકા અને યુકે સહિત દેશ વિદેશના ખ્યાતનામ નિષ્ણાત ડોક્ટરો સ્વખર્ચે પોતાની સેવા આપવા માટે કચ્છની ધરતી પર આવે છે. શિબિરમાં 20થી વધુ તબીબી શાખાઓની તપાસ અને ઓપરેશન એક છત નીચે થાય છે. આ કેમ્પનું માળખું એટલું અદ્ભુત અને સુવ્યવસ્થિત છે કે દેશભરમાંથી આવતા દર્દીઓને જરા પણ તકલીફ પડતી નથી. ટ્રાન્સપોર્ટેશન માટે સંસ્થા દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીધામ સુધીની ટ્રેનની ટિકિટ સંસ્થા તરફથી પૂરી પાડવામાં આવે છે. ગાંધીધામ પહોંચ્યા બાદ ત્યાંથી સ્પેશિયલ ચાર્ટર્ડ વાહનો દ્વારા દર્દીઓને બિદડા હોસ્પિટલ સુધી સન્માનભેર લાવવામાં આવે છે. આ હોસ્પિટલની સેવા ભાવના, સુવિધા અને સાધનો જોઈને 2012માં ભારત સરકારના કાન સરવા થઈ ગયા હતા. આથી ભારત સરકારે સંસ્થાને અત્યંત ગૌરવશાળી નેશનલ એવોર્ડ આપી બિરદાવી ત્યારે કચ્છનું નાનું એવડું ગામ ભારતના નકશા ઉપર બહુ મોટું દેખાવા લાગ્યું હતું. આટલા મોટા પાયે નિરંતર અને કોઈ પણ સ્વાર્થ વિના ચાલતી કામગીરી પાછળ એક અત્યંત સમર્પિત અને નિષ્ણાત સ્ટાફનો અદ્રશ્ય હાથ રહેલો છે. સંસ્થાના વિવિધ વિભાગોમાં સેંકડો નિષ્ણાત તબીબો, અનુભવી નર્સિંગ સ્ટાફ અને ક્યારેય ન થાકતા વોલેન્ટિયર્સ કાર્યરત છે. આ ઉપરાંત જાન્યુઆરીના કેમ્પ સમયે તો હજારોની સંખ્યામાં સ્થાનિક અને બહારના સ્વયંસેવકો જોડાઈ જાય છે. જેઓ દર્દીઓના રજિસ્ટ્રેશનથી લઈને તેમને પ્રેમથી જમાડવા અને વ્હીલચેર પર બેસાડીને રિપોર્ટ કઢાવવા સુધીની તમામ જવાબદારીઓ પોતાના પરિવારના સભ્યની જેમ નિભાવે છે. અહીં જાતિ, ધર્મ, ઉંમર કે આર્થિક સ્થિતિનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના દરેક જરૂરિયાતમંદ દર્દીને સર્વોત્તમ મેડિકલ અને સર્જિકલ સારવાર આપવામાં આવે છે. કોઈ ગરીબ દર્દી પૈસાના અભાવે પીડા ન ભોગવે તે જોવાની જવાબદારી આ સંસ્થાએ ઉપાડી છે. હવે ડાયરીને ઇન્ડિપેન્ડ કાઢો. સ્ક્રીન ઉપર દેખાય છે આ સંસ્થાનું સરનામું, ફોન નંબર અને સંપર્કની વિગતો છે. વિજયભા, આવું હતા તો કચ્છ મુંજી જબાની ઘડી ઘડી લપસી પેતી હેંજી દવા ગનેલા. નમસ્કાર.